ચા નાસ્તો થાય હોય. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. એ લેસન કરવા બેસી જઈ વહેલા વહેલા ગુડ્ડુ તો લ્યો. ગુડ મોર્નિંગ શિલ્પા. શિલ્પા વહેલા સોન કરતા આવી. ચાર હોય તો લાય કરી નહીં. ઓના ચા ટુકડીને જોજે ખોણ ખાતા જોર આવે દૂર પડે હતી. લેટવી થઈ જઈ લેટવી તો વહેલા નવરા થઈ બે હવાય આવી ગયા. લા મૂકું દઉં તમને એકલો ના જાવડા તો મારો પહેલો નંબર આવ્યો હતો સ્કૂલમાં. મારા સાયકલ બદલીમાં સાયકલમાં આવ્યો તો પછી ઓમાં આવ્યો તો પછી ચોકલેટમાં આવ્યો તો. એ તો રમત હતી. આ તો ભણવાનું થોડું હોય. ભણવાનું તો મૂઢ હતી. બસ તને તાવ મટક ના મટ્યો. આપણે જવાનું છે ને કેટલા વાગે રજા ચાલવાના? 11 વાગ્યા ને. બોડી ખાવાનું શું બનાવશું? ખાવાનું તો તમે ખાઈ જવાનું. હા નાસ્તો જેવું કરીને છે. તો તું શું બનાવશું? મમ્મી ઘે કીધું. આ તો હું છોકરો માટે કરું પણ તમારે તો ઘે બનાવવાનું કીધું. ઘે હવે તો નાસ્તો બની જઈએ કરીને જઈએ. બીજું તો હું હા તે ખાવાનું તો ખાન બનાવી દઉં. ખાવાનું તો મોડું થશે પછી. હા તો ઘે બનાવી દઉં. મમ્મી ઘે કીધું મને તો. ઠીક ને આવો છો તે શર્ટ લાવે ખિસ્સાવાળો. હા જાનું પપ્પાનો ફોન આવ્યો છે કે તારે રજા આલી દીધી છે તઈ આવો. રજા આલી દીધી છે. ટિફિન બનાવતો ના. ખાવાનું તો આવીને ખાશું. આ થઈ જઈએ પણ તારે ઘે ખાઈને જઈએ થોડી એક. ઘે ખાઈને જાવ ને લઈને જવાનું. રજા આલી દીધી લઈને તરત પાછું આપવાનું છે. એવું અને લાસ્તો નહીં લઈ જાવ. ના પપ્પા ના પાડે કી કશું લાવતા નહીં. તખા ભાઈઓને માટે નહીં લઈ જાવ. હવે તો લઈ લે તખા માટે હું ફોન કરું. કોટન હા નાખીએ ને તો વાર લાગમાં જબ્બર કપડા થઈ. હા તો જબ્બર થઈ પણ 2-3 કેટલા કલાક લગાડો છો? આખો દાડો તાણ પછી 3 વાગે તો મૂકી દો. હા 2 કલાક 2 કલાક ચાલે. તો 7-8 કલાક ચાલુ. એ તો કોટન માં તો બસ હરખો ધોવાય કપડો. ધોળો કપડો ડાઘ નાખ્યો તો ડાઘ ના જતા હોય ને એ મોટો. હા, પણ એ તે તમારો ધોયો કાઢ્યો બાર. વધારે હોય ને તો જ નાખવાનો. પછી તો 2 શર્ટ મોય નાખી પેલો દો તો જુઓ પેલા ટોકરો બતાવો. જો હું આ પેલો રહ્યો દેખાઈ આ ટોટમ. ના કઈ એક શર્ટ મૂકી દીધું હાથ. એટલું એમાં નેહાકા નહીં આવતા લુગડો ધોતા વળી પોટલો ધોતો હશે બે. જો મમ્મીને જો મમ્મીને લણવા બાજુ હોય. લસણ બાપા તો આપણે લસણ મૂકી જશે અઠવાડિયામાં. હવ કઈ લખણી ખાવા. નાસ્તો વાસ્તો કર્યો કે નહીં? ગેસ નું સાસ હો સારું. કેટલા જણ છો? 4 જણાનો ગેસ મોકલજે. હા એટલે કિરણ ભાઈ વન તખા ભાઈ વન સાસ મોકલો પણ મોમા ઈવન માટે દૂધ નહીં. દૂધ તો મોમો નહીં પીતા. કાલે એમ નહીં પાછું મોકલાયું. કોઈ સાસ પીવા. હા સંજય સાસ પીવાય? ઓ મોટે ઉતરા ના પીવા બાકી હોય. હાર તો દૂધની બહેણી ભરજે ને એની માપની ભરજે નહીં પીતા. હેટ તો એના પપ્પાનો ફોન આવ્યો કે હજી આ નહીં હોય રજા આલી દીધી હું બેહી રહું બહાર મૂકીશ. તો કહે જઈએ વાહન તો હોય છે પેલી બાજુ નાસ્તો બનશે અને તો ગાડી સાફ કર હું નહીં નાખું. બરાબર થઈ ગયો નાસ્તો તૈયાર પેકિંગ થઈ ગયો. 3માં ભરીશું. દૂધ તો માપનું ભરવું હતું કોઈ નહીં ખાતું. પપ્પા નહીં ખાઈ દૂધ સાસ પીસી બસ મૂકી દઉં. આલ દેજો આજુબાજુ કોઈને પીવું હોય ને તો. સારું હેઠ લઈ લેતા હેઠ એ તો પી જશે. નાસ્તો બાસ્તો કરો બોડી ખાવા પીવાનું રાખો. કેવો થઈ ગયો છો? હુકાઈને સંજય શું જો શેખર જતો રહ્યો હું દેખાતો નહીં. હા રે નો મૂકી તું જતો રહ્યો. હેઠ જે ફટાફટ. હે રાખજે ભરોસો ગોરી વેલો રે લુગડો પહેરતા નહીં બીજો પહેરી. કોણ સંજો? હા કેમ નહીં પહેરતો લે? શીખા નહીં ગમતો. નહીં ગમતો? એમ કઈ મને નહીં ગમતો. આ તમે લે. અરે મને હાલ દે હું તો પહેરવા તૈયાર છું. હા તે ઘેર પહેરવા આ તારે પહેરી જજો જો. ના તારે હું પહેરી દીધો કાલથી પહેર્યો. ચલો ગાઈસ તો ખજૂર ખાઈએ થોડી ખાતા જઈએ. શું તમે વાટતો હવે? એક સેટ લઈ લે અંદર ગાડીમાં આ મૂકવા. તમારો બોલો ભૂખ લાગી જાય. ગાડી મેક મારે છે મૂકવા. અરે દૂધ ડોળી ત્યારે દૂધમાં તો ડોળ પડેલા હતા. હા એ મમ્મી મને દૂધ હા દૂધ ઢોળી તો પોતા પેલા પૌવા ઢોળ્યા હતા. દૂધ ઢોળી તો મારો ભાભી સાચું બોલજો. કાકાનો હક કહેવાય. અમે ગાડીથી નીકળ્યા પેલા દવાખાનથી તે મમ્મી કે એક થેલી પકડી લેજે તે ટિફિન નેટેલું હતું અને છેક નેચે બહેની મને ખબર નથી આડી હતું તે ઉપરથી ડળાતું આવ્યું પછી ગાડીમાં બેઠો ને તારમાં હાડી બેની થઈ. એ નહીં યાર એ શાક બનાવી છે મંથાણ કીધું છે એમને હું ઘે આખો વાટકો ભરીને ખાઈ ગયો. છોકરો તો લઈ ના દ્યો તાણ. એક રોટલી મારી બધાની એક શાક વધારે ખો રોટલી ઓછી ખો.
જોજો સંજય ચમ નહીં બરાબર બની વળતા આવવાથી લીલી શાકભાજી લેતા આવું યાદ કરાવજે હું ફોન કરી ચેક કરાવવાનું તો મને ના કહેવું પડે ટાઈમ ના તો એવી ભૂખ લાગી હતી ને કપડાં હું પાછું આવે તો ગાઈ ચલો ફટાફટ ગાડી વાળું મોમાન તો કાલે ઓપરેશન કર્યું હતું આજ તો જવાના છું લેવા તે પપ્પા ચાંદના વાટ જોઈને બેઠા આ નીકળી જા છીએ ના નીકળી જા ચાંદના 10-15 મિનિટ પપ્પાનો ફોન પપ્પાનો ફોન આવ્યો બૂમો પાડો શું કર્યું તો મેણ્યું ઠોકી દે મેણ્યું આ રીઝ બ્લુ ચલો ગાઈસ તો અમે જઈએ છીએ વડનગર પપ્પા એમને રજા દીધી તો ગાઈસ અમે તો નહીં ધોઈ તૈયાર થઈ નવા કપડા પહેરી હેડ્યા છીએ આજ તો મોમાને લેવા જવાના છે કાલે 2 ગુડ ન્યૂઝ હતા કાલે 2 ગુડ ન્યૂઝ હતા આજે એક સરપ્રાઈઝ છે અને આજે છે એક સ્પેશિયલ સરપ્રાઈઝ ઘરના કોઈ એક વ્યક્તિ માટે સરપ્રાઈઝ છે બહુ મોટી સરપ્રાઈઝ છે વાસી આવડી એને નાખવા પરથી અહીંયા પડી જાય એ તો ખબર પડે કે આવ લીધું છે તો ગાઈસ મોટી સરપ્રાઈઝ છે ખાલી કોમેન્ટ કરવાની છે કે કયા વ્યક્તિ માટે શું સરપ્રાઈઝ હશે કયા હું હશે અને કયા વ્યક્તિને હશે કારણ કે અમારે તો 12 માણસો શું ઘરમાં ગમે તે ઘરમાં એક જ વ્યક્તિને મળે એક જ વ્યક્તિને મળશે પણ મળશે તો આજે સ્પેશિયલી એના માટે જઈએ છીએ અમે લગભગ 12 વાગી ગયા છે જતા ફોન આવ્યો હું એમ જ કહું શું હશે સારું મને ખબર નહીં મને ખબર નહીં તો ગાઈઝ પાછી છે ને અમારે સંજય બે સિવાય કોઈ નહીં ખબર હા સંજયને એમ તો નહીં ખબર આમ તો મને મને થોડી જ ખબર છે એક તો જૂઠ ઉપર છે એ તો અલગ આવે એક તો ચોરી ઉપર છે સીના ચોરી તો ગાઈસ વડનગર તો આવી ગયા મોબાઈલ લઈને નીકળીએ અને પેલા સરપ્રાઈઝ માટે શું કરશું પછી તો ગાઈઝ અમે આવી જશું દવાખાના પપ્પા અને મોમો આવી ગયા મોમા કેવું છે ખોલી નાખ્યો લેટ પડી ગયાનું આવતા આવતા તાના હલાળામાં કંટાળો આવે છે હા તમે નાસ્તો લાયા છીએ ને તે તો પપ્પા બસ બાઇક લઈને જશો કે હા તો તમે બાઇક લઈને જો કોણ બાઇક લઈને આવ્યા છો ને એટલે એ બાઇક લઈને જઈ આખી જિંદગી બાઇકમાં ફર્યા છે ને પા આખી જિંદગી ફર્યા છીએ પણ અમુક કંટાળો આવે પણ લેટ થઈ જશે ને હા તમે ફર્યા ને તમે કોને ઉત્તમ કરી છે મોમાં કેવું રહ્યું ઓપરેશન કમ્પ્લીટ 2 દિવસ થયા રહેશે હા તો ગાઈસ પપ્પા અને મોમાં જઈશું પેલી બાજુ હા સો કાઢી નાખી એકમાં દૂધ છે છાશ છે અને ઘી છે 3 ડબ્બા એટલે જુદું જુદું પછી ખાવાનું આમાં ડબ્બા રેન લે બધું ઢોળી નાખ્યું છે આપ ભાઈ ગેસ થી લાવ તો બેકિંગ લાવે તો માર ગાડીમાં સીધું નહીં પડવા દીધું ઓમો ના કરે સંજય ઓમો કોઈને ઢોળી ગયું છે કલે મોમાં ના લો પેલા નાસ્તો મોમાં છાશ ના પીવો ને તો દૂધ છે ના બેસી જાઓ એક બાજુ આ બાજુ હવે નીકળો તઈ આ ટિફિન ને તઈ રાખો છો બધું સંભાળીને પાછો હાલ દેજે મમ્મી એવો બોલશે ને બાપાને નહીં પા મમ્મી કે છો વાહણ મૂક્યા પછી આ નહીં જાણો ને વાહણ એક એટલે વાટકો નહીં જાણો તો એમ કે છે પેલા ત્યાં મૂક્યા આવ્યા છું ના મોમાને લઈને આવીએ જ છે એમ અમારે એક કોમ બાકી છે ના અમે આવીએ છીએ હું મોમાનું લઈને ઘેર જવા છું તે મોમો કે ભણીને મળીને જઈએ આવો હા આવો મજા તો ગાઈઝ આ મોમાનો ભોણા જેમ અમે થઈએ ને સ્વાન તો નતો ઓળખતો કાલે આ 4 ભોણીઓ 4 નહીં અમે બતાવીને તો ભોણા થઈએ આવજો હો આવજો શંભુ આવજો સંતો હા અરે આબુ નહીં ઘેર મફળીઓ મકાઈ હા તો હું હુકાઈ જશે પેલો વાહન પોકાડજો તો જો
તારી જવાબદારી ઉપર કોડિયાલ કરી દે માર ભાઈ કોઈ જીત્યા કરે ના કે મમ્મી વાટકાના હિસાબ માગશી પણ કહેતો ના નહીં શાંતો માછી મમ્મી તો તારે 100 રૂપિયા બની હા 100 રૂપિયા બની છે હા 150 રૂપિયા હા તોય તાણ 500 રૂપિયા એ તો બીજું ખોવા છે ને તો એમ કે છે આ ત્યાં લઈ જતા ને જિલ્લા નહીં પણ રણજીત આમાં બહેની તમારી ઈ હતી 5 વાર રહી તો- જાવ 5 વાર પછી આવી હા તો વાંધો નહીં વિડીયો મમ્મીને કહી દે મમ્મી 5 વાર આવું છે આણવાનું નહીં એટલે અરે 100 વાર રહી ટિફિન ને બહેની એવું બે સારી વ્યાજ હંગાતી કેવી અને પાઇનેપલ તો ગાઈસ ફ્રૂટ ને એવું બધું લઈ લઈએ શાકભાજી તો 400 રૂપિયા શાકભાજી કેટલો લાવી દીધો 1000 રૂપિયા શાકભાજી આજે ખાલી પાછું હા કઈ વાર કેટલો 700 રૂપિયા લહણ મમ્મી 2 કિલો મંગાવી લસણ ખરું લસણનો ભાવ છે કે લસણ પાછળ. આવી ગયું બધું ચલાનું થયું હા આજે 210 શાકભાજી કાળી ઠેલ્યો ને ઠેલ્યો કરી નાખી પાછળ તો વડનગરના માર્કેટમાં સબ્જી મંડી પર રોણી છે હા પહેલી વખત શાકભાજીની ખરીદી કરી તો કઈ અમે જતી વખતે વાત કરી હતી સરપ્રાઈઝ તો મેળ આવ્યો નહીં તમે હેડે છે રિટર્ન ઘરે પહોંચવા આવી જા ગાઈસ ઘેર થાકે પાકે હસતો તાર રિઝલ્ટ બતાવ હેડો ગુડ્ડુ નો બેનો રિઝલ્ટ તારું એ બતાય ગુડ્ડુ ને બતાય તો ગાઈસ મોમાન લઈને આવી જશે ઘેર પેલા મોમાન ખાવાનું કાઢજે તું પાછું પોથર તાણું મોડું થઈ ગયું એમ નહીં તઈ ચલા વાગ્યા તને ગાડી લઈને ચો જ્યાં રાખલો લઈને જતો ટીકલો ચલાવી દો ઠીક હે રખે ચલાવું છું કહેતો હો તો ચાલો હા બગાડવાની કરી છે ગાડી મામા હારું આ બગાડવા તો એમ કઈ નહીં કહેતો હા ના શું બગાડવા તારા માટે ફ્રૂટ લાવ્યો તું નથી કહેતી ફ્રૂટ લાવો એટલે ફ્રૂટ લાવો શિલ્પા માટે ફ્રૂટ લાવ્યો છે હા ફ્રૂટ હાવ શું મારે બતાવવા જવાનું કેટલા 50 બતાવો એટલે જેન્સીના 48 49 50 48 195 પણ એ તો તમે અહીંયા છો ને એટલે ગાંધીનગરની સ્કૂલમાં જશો એટલે હા એ કણે બહુ મહેનત કરવી પડે લે કોંગ્રેચ્યુલેશન 50 48 50 49 જેન્સી હા જેન્સી છે એ ગયા જેન્સી તો વાહ 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 50 48 આમ પેલા પછી આ પેલા આ ગુડ્ડુનો જો 55 49 55 49 55 50 મને બે હતા 4000 નું શાકભાજી હું સારું ખોટું મહિનાનું લાયા એનું ફૂલેમાં ઢેકણા કેટલા પડી જાય નાખી દેશો બટાકો પેલા ઘાસમાં પડ્યો તે દાળ વાટી દીધી છે એટલો જ તમારી ઓય નહીં નાખ્યો છે 5 કિલો મંગાવ્યું છે અને પછી થેલી ભરી રાખ્યું બટાકો પડી તો હું કર લાયા શાકભાજી કને મંગાયા તેમ કહેજો મને હા? કને હવે મંગાયા? લાયા નહીં વાતું કે પડી શાકભાજી હમણાં તો લાયા શાકભાજી જોવો જા જમો મેં નાસી ખબર આપણું શાક હા હા તાણું કાનું હશે બીજું કોણ હતું આ ગાડી બટાકો લહણ તો વાઈ જો હું કા લહણ લાવ્યો વાયે દીધું પણ તું નથી કાલે 2 કિલો લેતા આવજે ના હું સોંપી જ દઉં આમ તો. ના ના તો આ હું તો મોટી મોટી કરજો લાવ્યો છું જો લહણ થેલીમાં લહણ જો એટલે લહણ ના વધારે થયા 2000 નું બીજું શાક તો હોય કે 500 નું હું હા ભાવ બસ એવું કર્યું આપણે. 370 રૂપિયા એ તો આટલા નહીં આવડું તે મળતું છે અત્યારે શું ભાવ લાવ્યા તાણું બધું શાકભાજી જો કેટલું લાવ્યો છે ના લે બનાવતો જ છો નહીં કશું તો મને તો ખીચડું ભાવ મને નહીં ભાવતું અને લહણ જા પાઇનેપલ કને મંગાવી દઉં હા આ વખતે લહણ આવ્યું છે. બરાબર આવી છે ને લાવ હેડો પૈસા પપ્પા બોલે એના મમ્મી નાનું નાનું જોયા પાતળ પાતળ પપ્પા બોલે એના પૈસા લાવો હાલ સંજય 4000 નું કીધું ને તે ભડક્યા 4000 થાય 700 રૂપિયા લહણ બરોબર 500 શાકભાજી બીજું 500 નું એટલે 2500 રૂપિયા
2500 નું કેટલા થયું હશે ગાઈસ મને તે પાઇનેપલ ના ખવાય હું પાઇનેપલ નહીં ખાતી ગાઈસ તો ગાઈસ આપ તો સિટીમાં જતા કમાવા તે તાજ દાદુ આવસ ખાવાનું રોજ કમાતો ને રોજ આવો પપ્પા કે હું પાછું જૂની થઈ જા હું નહીં લઉં ગાડી રાખે છે ગાડી આની રાખે છે નવી લઈ આવજો પપ્પાનો તો ગાઈસ પાઇનેપલ લાયા છે છોકરો માટે તો ચલો કાપ્યાલું તાણું મમ્મા માટે કીવી હતા મમ્મી માટે કશું નહીં ગાય જે કીએ ને બધું ના પાડશે ખાવાનું કાજે પાણી પીધું ગરમ તે એ ના પાડી દીધું કીએ ના કરે ખજૂરી ના ખાવા ગયે કીવી એ ના પાડી બધું ફૂટ જ ના પાડશે ગરમ પડતો ગરમ જ પર પપૈયું ના આપણે નહીં પીવો ચા પાણી પીધો દૂધ ચા દૂધ પીધું એને ચા દૂધ પીધો લીધું હવે જેનસાથી તો ગાઈસ હોજ પડી ગયું છે ને અહીંયા તો મમ્મી ભેંસોનું દોવાની તૈયારીઓ કરો છો ખાતર બાતર નાખીને ખાતર જો ખોણ બોણ હા તે ખોણ ખોટું કોમ બતાવતી યાર મમ્મી કે લ્યો ખોણો લે ખોણો સાલા એવું કહેવાનું મમ્મી તમાર જેમ તમને મમ્મી કહેશી અમન તો આવડે સહી લે અમન તો જોર આવો પણ તમાર જોર ના લાવો તમાર શીખવાનું નહીં મમ્મી કપડા વાળું વાપરો વાળો વાળો મારે સેટર ધોયું ગુડુ ખાધું પાઇનેપલ કેવી ખાધી બસ તાણું મળ્યું હા અને મશીન કેટલાનું ચોથી મમ્મી કચરો વેણ કને નાખી દીધું કને કચરો વાળ્યો છે પૂનમ આ જોકો ચાર્જર હમણાં 3-4 હજારનું ટ્રીમર છે જોજે સંજય કચરામાં મમ્મી કેટલો સામાન કાઢી જોતો આ બાજુ અરે ચમચી આ તો કોમમાં આવું પેલો કે આ તો હાબુ હશે જોજે ઓમો હા બિલ કંકુ હોય એ કમમાં આવે કંકુ હે હા પપ્પા કચરો વાળવા મોડે કેતણા બેઠા કેતા હોય તો પપ્પા વાળવા મળે છે આ બધું વાળી દો ચેમ મૂકી રાખ્યું હેડ જઈને આવીએ થોડું કોમ છે તે પેલા અને મારે કવર ને એ બધું ના ખાવું છે ના ના ભાઈ ભણવાન કરો હોમવર્ક કર બેટા તાણું તો ગાય જઈએ તો સાફ સફાઈ થાય હોજ નહીં પપ્પાએ વાળ્યો અડધો કચરો તને ખબર પડી પપ્પાએ વાળો નહીં એ ખાલી ખાટલો હતો અહીંયા શું લીધે પપ્પાએ ના પપ્પા તઈ ના વાળ્યો કચરો આટલો થયા ઘરમાં આટલો જ લાવે આખું ઘર જ તમે વાળી દીધું ને ના હો ભાઈ આની બેટરી આખી આ તો ટીકલાનું છે તાની બેટરી શું હતી તે ફોન કરી એ આ જો આ કપડો પહેરસ આ લઈ જાય ઊંધેડી છે બીમાર પડીશું તો ચલો ગાઈસ તો અમે સંજય બે જઈએ એ બધો પૂછપૂછ કર ટીકલું તો હંગાત થઈ ગયેલો ગુડ્ડુ હંગાત થઈ ગયેલી પાર્વતી કે ચો જો ચાલ ફટાફટ જઈએ કોઈ તો ગાઈસ અમે કોઈને કીધું નહીં નીકળે તો ગાઈસ અમે હાલ જ નીકળ્યા છીએ ઘરેથી અને રાખો હારે થેલો ટેકો થેલો ગુડ્ડુ પપ્પા હારે તો જો પપ્પા કી ચો મગન ગાડું લઈ ખેડે મને કહેતો હતો ચો મકી બહાર જે છે કોમ છે એટલે કે કોમનું નામ તો હોય કે છોકરો તે કિરણ નો તે પાર્ટી ટીકલો કે મને લઈ જાઓ મારે આબુ ગુડ્ડુ કે મારે આબુ મારા કાકા થઈશું ક્યાં નતું આપણા ઘરમાં 12 માણસ છે 12 જણને થોડા હાલ અને તો પૂનમ ખબર નહીં ના કે એ હંગાત થો થોડી એ તો પેલી બાજુ કપડા ધોતી એના હતી ફોન આવી જશે થોડી વારમાં ચો જાસો શું કરવા જ્યાં છો તો ચલો ગાઈસ આપણે એકલા કેવા જઈશું ઓન લઈ નહીં જતા એમ કે તારે આથી કઈ ક્યાં નહીં લઈ જવું તારે ક્યાં નતું તો ગાઈસ આજે સરપ્રાઈઝ હતી એટલે નહીં લઈ ગયા અને કોઈને કીધું કોઈ કીધું એ નહીં પપ્પાને નહીં કોઈને ખબર કોઈને નહીં ખબર નહીં. બે સિવાય હા મને એ ખબર નહીં રણજીત એકલાને જ રાજ ખબર ખાલી હું હારે જ થોડી ખબર સંજાની તો રાજ ખબર છે ને હંગાત છે રીતે આવું છું મને એવું લાગે સરપ્રાઈઝ નહીં રહે ઘરમાં કોઈ ખબર નહીં બરોબર તો આપણે વિલોગ થી લાગી આવે છે વ્લોગ આપણો 10, 10:30, 11 વાગે આવી જાય બરાબર હા. પણ વ્લોગ જોવા વાળો છે ને બધો નવરો થઈને જવું કોઈને નહીં શકે કોઈને નહીં શકે. ખબર જ નહીં અને પડશે ને તો એ રીતે નહીં પડો ખૂબ વસ્તુ છે કના માટે છે એવી નહીં પડો એમ તો ગાઈઝ વડનગર આવ્યા છીએ ને અહીંથી જવું છે તારી ઇજ્જત સાથે જવાની છે
એટલે મારા સાહેબ તમે આયા એટલે અમારા માટે તો ભગવાન આયા. લાયો કોઈ ખાવાનું? કશું લાવ્યો તો તો કશું ખવડાવું નહીં હું. હર બે સાઈડ. તો ગાઈસ અમે આવી જાય છે વિસનગર. ખાના ખબર જોઈ ખબર પડે વિસનગર આવી જાય છે. જે સરપ્રાઈઝ ગિફ્ટ લેવાની છે એ લઈ લઈએ ફટાફટ. તો ગાઈસ વિસનગર બજારમાં આવી ગયા છે. જે વસ્તુ લેવાની હતી ને ગિફ્ટ સરપ્રાઈઝ એ લઈ લીધી. એનો પાર્સલ કરવાની છે. એને પેક કરવાની છે. ગાઈઝો કે છે લેતું છે એમ ના બતાવે. લેતું બતાવે તો ખબર પડી જાય. હા સસ્પેન્સ ના રહે. વાત સાચી છે. સરપ્રાઈઝ હવે જે હોય તમે કોમેન્ટમાં કરો કે હવે હું લીધું છે હું નહીં લીધું. પેકિંગ કરવા માટે હોગ્ય છે પણ કશું મળતું નહીં. ગિફ્ટ લઈ લીધી છે ને પેકે કરી દીધી છે. હા ગાડી ગઈ 10 મિનિટ અહીંયા વેટ કર્યો હા હા છાયા રિટર્ન હા બોલો. જો આ સંજય કાકા તું જોઉં છું વિડિયો એ આ રોજ વિડિયો જોઉં. તો ગાઈસ તખાને ખાવી હતી પકોડી તો હું કે ચલો ભોણાને ખવડાવી દઈએ આ તો પકોડી. કશો જ ખબર નથી મળતો. ઓય એકલાને મોટકાને તીખી. ના આપણે બધા તીખી. એટલે અમારે તીખી બનાવજો પણ મીડિયમ તીખી. તીખી જો તીખી મજા. હા તો તું તીખી ખા કહું. એટલે હું ખાઉં તો પછી આપણે બધા એક જ. ના ના બધા એક નહીં. તું તકો છું હું રંજીત છું. હા એટલે રંજીત તું પેલી લે તાર. જે ટોક બોક હોય બધી તને ઓર્ડર. તો ગાઈસ જઈએ તો પકોડી ખાવાનું ચાલુ. તકો તો અંગારા જેવી કરાવીશ. કિરણ તો ઉપર છે અને તખાન મૂકવા આવ્યા હતા અહીંયા. ના નહીં ખાવું લે મારે. તો ગાઈસ જમવા બે ના ના કરતા કરતા બેસી ગયા. બે બધું ફરક લઈએ. મહેમાન પર ભૂસે મોકલાય 9 વાગે. તને તો ભૂખે જ મોકલવો તું આવી. મને તમારે ખાવા પીવાનું ખાઈ લીધું. હેડો અમે જઈએ. 9:30 વાગ્યા 10:30 પહોંચ્યું. 1 કલાક થશે જતો. તો ગાઈસ ઘેર પહોંચવા આવ્યા છીએ અમે અને 10:40 થઈ. એવી જગ્યાએ મૂકી દે કોઈ ખબર જ ના પડે. હો ઘરે જઈને હા અત્યારે પહેલા તો ગાડીમાં રવા દેજે. અત્યારે ખાલો ઉતરજે અને પછી થોડી વાર રહીને આવજે લેવા. તો ગાઈસ ઘેર આવ્યા છીએ પણ ઘેર તો બધો ઊંઘી ગયો છો. આ દરવાજો બંધ આ દરવાજો બંધ. ઊંઘી ગયો. તારો ખુલી જશે પણ મારો લાગતો નહીં ખુલે. મારો ખુલી ગયો તારો ના ખુલ્યો. મમ્મીને ઊંઘી ગયો છો. ના ખોલો બાર ઊંઘી જા. ઓવા 10:30 વાગે. હા ખાવા જતા થાકી ગયા આવતા આવતા ગાડી ચલાવીને 2000 નું પેટ્રોલ ભરાઈને ખાવા જતા.